જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ વ્લોગ્સમાં. મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરી, કમેન્ટ કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. ધન્યવાદ. મિત્રો, આજના વિડીયોમાં આપણે આયુર્વેદની દ્રષ્ટિએ ઉત્તમ અને આપણી આસપાસ મળી આવતા સરગવાની શીંગો અને સરગવાના વૃક્ષ અને તેના પર્ણો વિશેની ચર્ચા કરવાની છે કે સરગવો આપણા માટે કેવી રીતે અગત્યનો છે અને સરગવો એ આપણા કયા કયા રોગોમાં કામ કરે છે. આમ તો આયુર્વેદની દ્રષ્ટિએ સરગવાનું વિશેષ પ્રકારનું મહત્ત્વ છે. સરગવાના સેવનથી લગભગ 300થી વધુ બીમારીઓ દૂર થાય છે. તેથી આયુર્વેદમાં તેને અમૃત માનવામાં આવે છે અને તેના સેવનથી સાયટિકા, ગઠિયા અને કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે છે. જો સરગવાના પાનનું આપણે સેવન કરીએ તો સ્નાયુનો દુખાવો તેમજ સાંધાનો દુખાવો, માથાનો દુખાવો, અનિદ્રા, ડાયાબિટીસ, પાચન, કબજિયાત, એસિડિટી, કમરનો દુખાવો અથવા તો પેટમાં ભારેપણું, ગેસ, સંગ્રહણી, આંખના રોગો, જાડાપણું, સ્વપ્નદોષ, સ્ત્રી રોગ, આ તમામ પ્રકારના રોગોમાંથી આપણને મુક્તિ મળે છે. કારણ કે સરગવાનો જો આપણે પાવડર કરીએ અથવા સરગવો લઈએ તો તેમાં આપણને કેલ્શિયમ છે, પ્રોટીન, આયર્ન, મિનરલ્સ, એમિનો એસિડ અને ન્યુટ્રિશન પ્રાપ્ત થાય છે, જે પુષ્કળ પ્રમાણમાં સરગવાની અંદર હોય છે. આથી તે લગભગ 301 જેટલા રોગોમાં કામ કરે છે અને આ બધા જે તત્વો છે એ એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે. આપણે જો આનો ઉપયોગ કરવો હોય તો સરગવાની શીંગોને આપણે ખાઈ શકીએ છીએ. તેના પાનનો પાવડર કરીને આપણે રોટલી, ભાખરી, દાળ, ભાત, શાક, સૂપ, સલાડ અને છાશના મસાલામાં ઉમેરીને નિયમિત વાપરી શકીએ છીએ. આ રીતે સરગવો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તો આવો જાણીએ વધુ વિગતે સરગવા વિશે. મિત્રો, સરગવો છે લગભગ 301 રોગોનો વિનાશ કરે છે અને એવો કોઈ રોગ નથી જે સરગવાથી ઠીક ન થઈ શકે. તો તેના વિશે વિગતે આપણે જાણીએ. મિત્રો, સરગવાની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને વિટામિન એ અને વિટામિન સી અને બી જેવા પોષક તત્વો મળી આવે છે. આથી સરગવાની શીંગોનું સેવન કરવાને કારણે આપણે અનેક બીમારીઓથી દૂર રહી શકીએ છીએ. સરગવાના ઝાડમાં તેના મૂળથી માંડી ફૂલ અને ફળ સુધી દરેક વસ્તુઓ પૌષ્ટિક છે. આયુર્વેદ શાસ્ત્રની દ્રષ્ટિએ તેને ઔષધિ બનાવવા માટે પણ ઉપયોગ કરી શકાય છે. સરગવાના મૂળ દ્વારા તમે દમ અને પથરી અને કમળા જેવા રોગોમાંથી મુક્ત થઈ શકો છો. સરગવાની છાલનો ઉપયોગ કરી તમે વાની અથવા યકૃતના રોગો જેવા રોગોનો છુટકારો મેળવી શકો છો. તેના ફળનો ઉપયોગ કરી તમે પેટના રોગોમાંથી પણ મુક્ત થઈ શકો છો. તેના ફળ દ્વારા નેત્ર એટલે કે આંખના રોગ અને વા, પિત્ત જેવી સમસ્યામાંથી પણ આપણને મુક્તિ મળે છે. સરગવાની છાલને સાથે જો આપણે મધ ભેળવીને પીએ તો આપણા શરીરની અંદરની કફની સમસ્યા દૂર થાય છે અને ખાસ કરીને સાંધાના દુખાવા, સાયટિકા જેવી સમસ્યામાંથી કાયમી છુટકારો આપણને મળે છે. સરગવાની વાની સમસ્યા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સરગવાના મૂળને 2થી 4 ગ્રામ જેટલી હિંગ અને સિંધવ નમક સાથે ભેળવીને જો ખાવામાં આવે તો વાની સમસ્યા હોય અથવા તો વાળની સમસ્યા હોય એમાં રામબાણ ઇલાજ સાબિત થાય એમ છે. શરીરની અંદર રહેલા સોજા અને માઇગ્રેનની સમસ્યા પણ સરગવાથી દૂર થાય છે. સરગવાના સેવન કરવાને કારણે શરીરની અંદર રહેલી વાતની પ્રકૃતિ શાંત થાય છે, જેથી શરીરની અંદર કોઈપણ જગ્યાએ સોજો હોય અથવા તો સાંધાનો દુખાવો હોય, માઇગ્રેનની સમસ્યા હોય તો તેમાંથી છુટકારો મળે છે. સોજાની સમસ્યા દૂર કરવા માટે સરગવાની છાલ, અમલતાસના મૂળ, કરંજ અને આંકડા તથા હળદર 4-5 ગ્રામ જેટલી લઈ સમાન માત્રામાં મિક્સ કરી અને શરીરની અંદર લગાવવાથી શરીરમાં સોજામાંથી રાહત મળે છે. પેટની સમસ્યામાં પણ સરગવાના પાનને આપણે સિંધવ નમક સાથે જો લઈએ તો તેના કારણે પેટને લગતી સમસ્યાઓ દૂર થાય છે. આ ઉપરાંત સરગવાના પાનને 1 ચમચી રસની સાથે 1 ચમચી જેટલું જ આપણે મધ નાળિયેર પાણી સાથે ભેળવીને જો આપણે પીએ તો પેટના તમામ પ્રકારના વિકારો એ દૂર થાય છે. સરગવાની શીંગનું સેવન શુક્રાણુની સંખ્યામાં પણ વધારો કરે છે અને એની સાથેની ગુણવત્તામાં પણ વધારો કરે છે. સરગવાની શીંગોના દૂધનું સેવન જો કરવામાં આવે તો મહિલાઓ માટે માસિક ધર્મ
તેમજ તમામ પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મળે છે. સરગવો એ મોટાપો ઘટાડવામાં પણ ઉપયોગી થાય છે. સરગવાના સેવનથી શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થાય છે અને વ્યક્તિને મોટાપાની સમસ્યામાંથી છુટકારો મળે છે. હાઈ બ્લડ પ્રેશરમાં પણ આ ઉપયોગી થાય છે. જો સવાર સાંજ 15 ગ્રામ જેટલા સરગવાના રસનું સેવન કરવામાં આવે તો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાંથી ખૂબ જ રાહત મળે છે. સરગવાની અંદર ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. આથી જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો શરીરની અંદર હિમોગ્લોબિનની માત્રા વધે છે અને નવું લોહી બને છે. સરગવો એ પોતાની અંદર રહેલા વિશેષ પ્રકારના પોષક તત્વોને કારણે રોગપ્રતિકારક શક્તિ પણ વધારવામાં મદદ કરે છે. સરગવો ઇમ્યુનિટી વધારી આપણને વારંવાર બીમાર પડતા અટકાવે છે. આથી નિયમિત સરગવાના સેવનથી વારંવાર આપણને રોગો થતા નથી. સરગવો કેન્સરથી બચવામાં પણ મદદકારક છે. સરગવાના મૂળની અંદર કોઈપણ જગ્યાએ કેન્સરની ગાંઠ થઈ હોય તો તેને દૂર કરવા માટે પણ ઉપયોગી સાબિત થયા છે. આ માટે જો સરગવાના મૂળને અજમા, હિંગ અને સૂંઠની સાથે ભેળવીને તેનો ઉકાળો બનાવીને પીવામાં આવે તો કેન્સરની સમસ્યામાં રાહત મળે છે અને તેમાં તે ઉપયોગી થાય છે. મિત્રો, સરગવાની સિંગ અને પાનના ફાયદા જાણીએ તો સરગવાની અંદર દૂધ કરતાં 10થી 15 ગણું વધારે કેલ્શિયમ હોય છે. કેળા કરતાં પણ 15 ગણું વધારે પોટેશિયમ છે. ગાજર કરતાં 10 ગણું વધારે વિટામિન એ હાજર છે. દહીં કરતાં 9 ગણું વધારે પ્રોટીન છે. ઘઉંના જ્વારા કરતાં 4 ગણું વધારે ક્લોરોફિલ છે અને પાલક કરતાં 25 ગણું વધારે આયર્ન છે. તેમજ ઓમેગા 3, 4, 9 વિટામિન એ પણ એમાં હાજર છે. 92 પ્રકારના ન્યુટ્રિશન છે અને 46 પ્રકારના એન્ટીઓક્સિડન્ટ છે એમાં. આથી બાળકોથી લઈને વૃદ્ધો માટે સરગવો એ ખૂબ ઉપયોગી છે અને ખૂબ ફાયદાકારક છે. મિત્રો, આમ સરગવાને આપણે આપણા જીવન માટે સુપર ફૂડ તરીકે પણ ગણી શકીએ છીએ. ઘણી બધી જગ્યાએ તેની પાવડર તરીકે ઉપયોગમાં લઈ અને તેમાંથી પણ ફાયદો લેવામાં આવે છે. અને સરગવો એ ઘણી બધી રીતે હાલના સમયમાં ઉપયોગ લેવાય છે, જેનાથી મોટી બીમારીઓથી આપણે દૂર રહીએ છીએ. અને સરગવાનું સૂપ જો આપણે પીએ તો પાચનતંત્ર પણ આપણું મજબૂત બને છે. એમાં રહેલા જે ફાઇબર્સ છે એ પાચનતંત્રને સુધારે છે અને કબજિયાતને દૂર કરે છે. તો મિત્રો, આશા છે કે આ વિડીયો આપને ઉપયોગી થયો હશે. વિડીયો ગમ્યો હોય તો અન્યને પણ આ શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું કોઈ નવા આવા જ વિડીયો સાથે. તો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.